હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? રામ રામ ને સીતારામ. જો મારા મમ્મી રોટલો બનાવી છે ને રાધન શેઠના રોટલી પણ બનાવી નાખી છે. હું પણ એમાં થોડી મદદ કરાવતી હતી. અને જો અમારી વાડીમાંથી કવડી મોટી થઈ છે, દૂધી પોચી છે, મોટી જબરી થઈ, દવા વગરની છે. મોરસ કે હવે હું બનાવવા જાઉં છું. અને હવે હું બનાવવા જાઉં છું શામાં દૂધ ને એવું બધું નાખી દીધું છે. હવે બનાવવા જાઉં છું શા. અને ગવણી તો કાઢી લઈએ આપણે. તારી મમ્મી કઈક બોલે છે. જો મેં એટલી બધી રોટલી બનાવી, પીળી બનાવી, પછી ધોળી બનાવી, આ ધોળી બનાવી, પડવાળી બનાવી છે. જો પડવાળી રોટલી બનાવી. મને ભાવે પડવાળી રોટલી, મને ભાવે. કુણી દે ને એટલે 2 દિવસ. આજ તો નવરાત નથી આવો તો પછી ગારે વતન કરી નાખી. જો અડધી બાકી છે, અડધી કરી નાખી. ડોલ પાડાય કરી આ બાજુ બાકી છે. લીંબુ જો મારા પપ્પા છાશ લાવી આવી. છાશ હું ભૂલે ગઈ. દૂધ કયું દૂધ છે? આ ઓલું કઈક અમુલ દૂધ ગોલ્ડ કહેવાય. અમુલ દૂધ ગોલ્ડ. અને એક અમારે સવારે ખાવા હતો કોથળી લાવેલા છે કુથલપુરથી વિષ્ણુ દૂધ. હા દૂધ 10 વાગ્યા સુધી છે સુરો, પછી ઠારવી નાખવાનો હોય. રાંધણ સાહેબ છે આજ શીતળા સાહિત્યનો વાર કાળ કહેવાય. પછી ચિત્રામાં આવે રાતના આવટવા. એ શું છે? રાઈ. પછી આ શું કહેવાય ને? આને શું કહેવાય? કોથમરી. બસ બીજું કઈ નોટ. મરચા. સંજુ શું કરે? ચા બનાવું છું. સગડી તમારે ઘરે સગડી હોય તો લાઈક ને કોમેન્ટ કરજો. તાર મમ્મી શું બનાવે? ચૂલાનો રોટલો ખાવા ગળસવા. ધુવાડો લાગી ગયો કારની સુલાઈ બેઠી. હલો તો દોસ્તો, બધાને છે ને રાંધણ સાહેબના હેપી રાંધણ સાહેબ ને રોટલી બનાવી નાખ્યા છે. શાક બનાવવાનું બાકી છે એટલે લાઈક ને કમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો. બાય બાય. આવતી મળીશું. ટાટા.